કિચનમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા અને સ્પેશિયલી શ્રાવણ મહિનો જે લોકો આખો એકટાણું કરતા હોય છે એની માટે ફરાળમાં લઈ શકાય એવા ફરાળી ઢોસા અને એની સાથે સર્વ થતી ગ્રીન ચટણીની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ફરાળી ઢોસા બનાવવા માટે સૌપ્રથમ 1/4 કપ જેટલા સાબુદાણા લેશું, જેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરવાના છે। આવી રીતે ડ્રાય રોસ્ટ કરવાથી સાબુદાણા છે એમાં રહેલો સ્ટાર્ચ એક્ટિવેટ થઈ જાય છે, જેનાથી ઢોસા છે એકદમ ક્રિસ્પી બને છે। હવે સાબુદાણા રોસ્ટ થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને થોડા ઠંડા કરી લેવાના છે। ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એમાંથી ઢોસા માટેનું બેટર બનાવીશું। તો લગભગ 5 થી 7 મિનિટ જેવો સમય લાગ્યો છે અને ઠંડા થઈ જાય એટલે એક મિક્સર જાર લેશું, જેમાં સાબુદાણા એડ કરી લેવાના છે। હવે 1/4 કપ સાબુદાણાની સામે અહીં મેં હાફ કપ જેટલો સામો લીધો છે અને ત્યારબાદ અહીં મેં 2 મરચાં અને એક મોટો ટુકડો આદુનો હતો એને આવી રીતે કટ કરી લીધો છે, એ ઉમેરી દઈશું। અને ત્યારબાદ એક બાફેલું મીડિયમ સાઇઝનું બટેટું છે એને પણ આવી રીતે સુધારીને ઉમેરી દેવાનું છે। ત્યારબાદ અહીં ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીએ છીએ એટલે 1 મોટા ચમચા જેટલું દહીં ઉમેરીશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, તમારે અહીં વ્રતનું જે મીઠું આવે છે જે સિંધાલું મીઠું એ ઉમેરવાનું છે। અને હવે અહીં 1/2 કપ જેટલું પાણી છે પણ એકસાથે નહીં ઉમેરીએ, થોડું થોડું ઉમેરતા જવાનું અને ગ્રાઇન્ડ કરતા જવાનું છે। મિક્સર જાર નાનો છે એટલે એકસાથે બધું જ પાણી નહીં સમાય, તો થોડું થોડું હું ઉમેરીશ અને આવી રીતે ગ્રાઇન્ડ કરી લઈશ। તમે જોઈ શકો છો તો આ રીતે ફાઇન પેસ્ટ બની જશે અને એક વખત ફાઇન પેસ્ટ બની જાય ત્યારબાદ આપણે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરી લેશું। હવે અહીં ફરાળી ઢોસાનું જે બેટર હોય છે કેવું હોવું જોઈએ, તો તમારે આ બેટર પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બનાવવાનું છે, એટલે કે તમે ચમચાની મદદથી રેડી શકવા જોઈએ। તો અહીં જે પાણી બચ્યું છે એ આમાં એડ કરી અને હું અત્યારે આ બધી જ વસ્તુ છે એ સારી રીતે મિક્સ કરી લઈશ। અહીં જે બેટર છે એમાં આપણે જ્યાં સામો એડ કર્યો છે, સામો થોડો ફૂલતો હોય છે તો તરત જ ઢોસા નહીં બને, 10-15 મિનિટ માટે એને રેસ્ટ ઉપર રાખવાનું છે। તો બચેલું પાણી હું એડ કરી દઈશ અને ટોટલ અત્યારે મેં 1/2 કપ જેટલું પાણી જે ઉમેર્યું છે। જો જરૂર લાગે તો તમારે થોડું ઉમેરવાનું, પણ અત્યારે આપણે એને 10 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું। તો જ્યાં સુધી આ બેટર રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવીશું। તો એની માટે મેં અહીં ફ્રેશ કોથમીરના પાન લીધા છે, જે ડાળખી સહિત જ લેવાના છે। ત્યારબાદ એક મોટો ટુકડો આદુનો અને અહીં મેં 1 તીખી મરચી ઉમેરી છે, આપણે ઓલરેડી બેટરમાં ઉમેરી છે એટલે એ પ્રમાણે લેવાની। ત્યારબાદ 1/3 કપ જેટલી શેકીને ફોતરા કાઢેલી શીંગ, 2 ચમચી જેટલું સૂકા ટોપરાનું છીણ, અડધી ચમચી જેટલું આખું જીરું, ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ। હવે થોડું પાણી એડ કરી અને બધી જ વસ્તુને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું। તો આપણી આ ફરાળમાં ખાઈ શકાય એવી ગ્રીન ચટણી તૈયાર છે। આ ચટણી છે કોઈ પણ ફરાળી વાનગી સાથે સારી લાગતી હોય છે, જેમ કે સાબુદાણા વડા છે, ફરાળી પેટીસ છે। તો આ ચટણીને સાઈડમાં રાખી દઈશું અને હવે ઢોસાનું બેટર છે રેસ્ટ થઈ ગયું છે એ ચેક કરી લઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે થોડું બેટર પહેલાં કરતાં થીક થયું છે। જો થીક બેટર હશે તો જે ઢોસામાં જાડી પડે છે નહીં પડે, તો એની માટે આપણે જે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલી જરૂર પડશે અથવા તો 1/4 કપ જેટલી એટલું પાણી એડ કરીને મિક્સ કરી લેશું। હવે આપણે આમાં એડ કરીશું ઝીણી સમારેલી કોથમીર, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું આખું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર। હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ એટલે આપણું ફરાળી ઢોસાનું બેટર તૈયાર છે। તો ચટણી અને ઢોસાનું બેટર તૈયાર છે। હવે ફરાળી ઢોસા છે એને કઈ રીતે બનાવવા એમાં થોડું ધ્યાન રાખવાનું હોય છે, તો એ જોઈ લઈએ। તો અહીં મેં ઢોસા તવો છે જે નોનસ્ટિક છે, અહીં નોનસ્ટિક તવાનો જ ઉપયોગ કરવો, એ લઈ લેશું અને એને સારો એવો પહેલાં તો ગરમ કરી લેવાનો છે। જ્યારે બેટર પોર કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની। હવે ચમચાની મદદથી આ રીતે પોર કરવાનું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળી પડી છે, તો આ એકદમ પતલું બેટર હશે તો જ પડશે। અને મેં અહીં બધા જ ઢોસા આ ચમચાના માપથી જ બનાવ્યા છે, તો મીડિયમ સાઇઝના ઢોસા બનશે। હવે થોડું ઢોસા છે એ સેટ થઈ જાય એટલે ઉપરથી ઘી લગાવી દેશું। તમે તેલ પણ લગાવી શકો, પણ ઘી અથવા તો બટર લગાવવાથી ઢોસા એકદમ ક્રિસ્પી બનતા હોય છે। હવે એને એકદમ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લેવાનો છે। હું તમને નજીકથી બતાવી દઉં, જેવી રીતે પાકશે એટલે ઉપરથી બ્રાઉન કલર થવા લાગશે
હવે બ્રાઉન કલરનો થઈ જાય એટલે આપણે પલટાવી દઈશું અને તમે જોઈ જ શકો છો કે ઢોસો એકદમ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો બન્યો છે। હવે બીજી સાઈડ પણ મેં એને એકાદ મિનિટ માટે આવી રીતે કૂક કરી લીધો છે। તો આપણા ફરાળી ઢોસા તૈયાર છે। હું આ જ માપથી બીજા બધા ઢોસા છે બનાવી લઈશ। તો જો બેટર બનાવવામાં થોડું ધ્યાન રાખવામાં આવે તો તમારા ઢોસા પણ આવા જ બને છે। અને આ ફરાળી ઢોસાનો એક ફાયદો એ પણ છે કે આમાં જે સાંબો આપણે વાપરીએ છીએ એ ગ્લુટન ફ્રી હોય છે, જે ડાયટ કોન્શિયસ લોકો માટે ખૂબ જ હેલ્પફુલ થાય છે। તો આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।